आ गए आप स्वागत करो છું તમારું આપણી યુટ્યુબ ચેનલ P. ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર હું તમને તમારી પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપવા જઈ રહ્યો છું. હા સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 એસિડ બેઝ સારના હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવા જઈ રહ્યો છું. આ પ્રશ્નોની તમારે કમ્પ્લીટ તૈયારી કરવી જોઈએ અને આ તમે કમ્પ્લીટ કરી દેશો તો તમારી પહેલી પરીક્ષામાં જે પરિણામ આવવાનું હશે એનાથી પણ બેસ્ટ પરિણામ. શરૂઆત કરીએ આપણે પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર. જો સ્ટુડન્ટ્સ, તમારી જે ફર્સ્ટ એક્ઝામ છે, તમારી જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકમાં ટોટલ 13 ચેપ્ટર આપ્યા છે. ઓકે, પણ જ્યારે ફર્સ્ટ એક્ઝામ હોય તો 13 ચેપ્ટર ધ્યાનમાં રાખવા ના પડે. આપણને ખબર છે કે એના હાફ ચેપ્ટર પૂછાય, મતલબ કે 6 કે 7 ચેપ્ટર પૂછાય. તો તમારે ટોટલ 7 ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે. તમને ખબર છે કયા કયા? દેખો, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, પછી પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. ઓકે, પછી પ્રકરણ 9 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ઓકે, પછી એસિડ બેઝ પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર, પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ, અને છેલ્લું પ્રકરણ 4 આપણું પર્યાવરણ અને પ્રકાશનું પરાવર્તન અને વક્રીકોણ. આટલા દવા ચેપ્ટર પૂછાવાના છે. હવે 7 જ ચેપ્ટર પૂછાવાના છે અને અહીંયા થોડોક તકલીફ પડે, કેમ કે 7 ચેપ્ટરમાંથી 80 માર્ક્સનું પેપર રેડી કરવું એ થોડું તો વિચારવા જેવી બાબત કહેવાય નહીં. એનું કારણ છે કે જો તમારી જોડે બ્લુ પ્રિન્ટ હોય, તમને ખબર હોય કે બોર્ડનું જે પેપર હોય, લાસ્ટ એક્ઝામ બોર્ડનું, બરાબર, તો એમાં તો 13 ચેપ્ટરને કવર કરવાના હોય. તો જો તમે બોર્ડના પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને જો ફર્સ્ટ એક્ઝામની તૈયારી કરશો ને તો તમારે તકલીફ પડવાની શક્યતા છે. એનું કારણ છે કે એ તો 13 ચેપ્ટરને ધ્યાનમાં રાખીને છે. જ્યારે અહીંયા તો તમારે ફર્સ્ટ એક્ઝામમાં ઓનલી બસ 7 ચેપ્ટર પૂછાવાના. તો જો જે કે 13 ચેપ્ટર તમે રાખો તો તમે જે ચોથું ચેપ્ટર છે કાર્બન ને તેના સંયોજન, એમાંથી તો 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, પણ એ ફર્સ્ટ એક્ઝામમાં ના આવે ને. તો સ્ટુડન્ટ્સ, આ જો તમારે સારામાં સારા ગુણ મેળવવા હોય ને તો એક બાબતનું ધ્યાન રાખો, તમારે આ 7 ચેપ્ટરને એકદમ ડિટેલ સાથે વ્યવસ્થિત કરવું પડે. તમે ખાલી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ગોતતા હોય તો વાંધો નહીં, આ વિડીયોમાં મોસ્ટ આઈએમપી જ પ્રશ્ન આવે છે. પરંતુ તમને ખબર છે, મેં જ આ ચેનલ પર આખું ચેપ્ટર બનાવ્યું છે પહેલું, એની પ્લેલિસ્ટ હું નીચે મોકલીશ, અને મેં આપણું પર્યાવરણ પણ ડિટેલમાં બનાવ્યું છે, સમજ્યા? અને જો તમે ખાલી આઈએમપી પર ફોકસ કરો તો ને એનું કારણ શું ખબર? કે જે માની લો કે કોઈ ચેપ્ટરમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય ને, તો આ ફર્સ્ટ એક્ઝામમાં એ ચેપ્ટરમાંથી 4 ગુણનો તો પૂછાય, પણ એ 2 ગુણનો પણ એમાંથી પૂછાઈ શકે, 3 ગુણનો પણ પૂછાઈ શકે, બધું જ થઈ શકે ફર્સ્ટ એક્ઝામમાં. વ્યવસ્થિત તૈયારી હોવી એ જ એક બેસ્ટ ઓપ્શન કહેવાય, બરાબર? તો પણ તમે હજુ દિવસ છે આપણી જોડે, 15-20 દિવસ છે, એનાથી તમે કામ કરી શકો, બરાબર? તો જો આ વિડીયોમાં હું તમને આઈએમપી પ્રશ્નો આપીશ, બરાબર? તો જુઓ તમે એની અંદર જો સ્ટુડન્ટ્સ, આ જે ચેપ્ટર છે ને એસિડ બેઝ સાર. હવે આ એસિડ બેઝ જે સાર છે તમારું ચેપ્ટર, આ ચેપ્ટરમાંથી તમારે આટલું કરવાનું. જુઓ, બોર્ડના પેપરને ધ્યાનમાં રાખીને કહું છું, બરાબર? તો જુઓ કેવું હોય છે કે એક વિકલ્પ પૂછાય, એક ખરું ખોટું પૂછાય, અને એક પ્રશ્ન 4 ગુણનો એ પ્રશ્ન પૂછાય, બરાબર? તો મેં તમને અહીંયા જે પ્રશ્નો આપ્યા છે ને એ પ્રશ્નો કયા? 4 ગુણના પ્રશ્નો. આ પ્રશ્નો તમને 4 ગુણમાં પૂછાઈ શકે, સમજ્યા? આ પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછાઈ શકે. પણ હું તમને એક વસ્તુ કહીશ કે ફર્સ્ટ એક્ઝામ છે એટલે તમારે એવી ગણતરી રાખવાની કે આમાંથી કોઈ પ્રશ્ન 3 વિભાગ C ની અંદર પણ પૂછાઈ શકે છે. વિભાગ C ની અંદર પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવી શકે છે, વિભાગ D ની અંદર પણ આવી શકે છે. ચલો તો જુઓ, પહેલો છે સૂચક એટલે શું, બરાબર? સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. તથા એવો પણ પ્રશ્ન પૂછી શકે, ડાયરેક્ટ સૂચકવાળો પૂછી શકે, અથવા ડાયરેક્ટ એવું પણ પૂછી શકે કે જાણતીય સૂચકોની મદદથી એસિડ બેઝની પરખ કરો. આ બંને પ્રશ્નો છે. એક આ પ્રશ્ન પણ પૂછી શકે, આ અલગ પ્રશ્ન છે, પણ કદાચ કમ્બાઈન કરીને બે ભેગા કરીને પણ પૂછી શકે, બરાબર? હવે દેખો, આઈએમપી કહેવાય, મોસ્ટ આઈએમપી કહેવાય. આ પ્રશ્ન 4 ગુણમાં તમારે દેખાશે. દાનેરા જીગરી મંદ હાઇડ્રોક્લોરિક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. જીગરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું વર્ણન કરો. સમીકરણ લખો. જે તમારી ચોપડીની અંદર જે રાસાયણિક ગુણધર્મ પહેલો છે
કે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા આ એની થિયરી છે, પ્રયોગ સાથે છે. એક મુખ્ય વાત હવે જુઓ, તમે બીજા ઘણા બધા વિડીયો જોયા હશે, એ વિડીયોની અંદર લોકો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપે તો તમને પ્રશ્ન મળી જાય છે, પણ તમે ભાઈ કન્ફ્યુઝ થશો કે સાહેબ પ્રશ્ન તૈયાર કઈથી કરું. તો હું તમને કહું, આ વિડીયોની અંદર હું તમને એક બોનસમાં એક વસ્તુ આપું છું કે મેં તમને અહીંયા જેટલા પણ પ્રશ્નો આલ્યા છે, આ બધા જ પ્રશ્નોની પીડીએફ બનાવેલી નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ડિસ્ક્રિપ્શનમાં જો પીડીએફ ડાઉનલોડ કરો, એ પીડીએફમાં તમને આ બધા જ પ્રશ્નો એકદમ લખાણ સાથે, એ પણ કોમ્પ્યુટરમાં ને હાથથી લખાણ સાથે લખેલા પ્રશ્નો તમને મળશે. એ પીડીએફમાંથી તમે ડાયરેક્ટલી કરશો તો પણ ચાલે, જેમ કે લખેલા પ્રશ્નો છે. ચાલો, પછી સ્ટુડન્ટ્સ પૂછે છે કે ટૂંક નોંધ લખો પીએચ માપક્રમ. ઓકે, પીએચ માપક્રમ તમને ખબર છે ને, પીએચ માપક્રમ 0 થી 14 હોય, પછી 7 થી નીચે હોય તો એસિડ ને 7 થી ઉપર હોય તો બેઝ ને 7 હોય તો તટસ્થ. ઓકે, આ બધું આપણે ભણ્યા છે. પછી પાચન તત્વ પીએચનું મહત્વ, પાચન તત્વ જ્યારે આપણે વધારે ખાઈએ તો આપણે એસિડિટી થાય છે, એના માટે જવાબદાર છે પાચન તત્વમાં પીએચ. પછી છે દાંતનો સ્વનયનો, એટલે દાંત સડી જાય એને રોકવા માટેનું પીએચનું મહત્વ શું કહેવાય, એ પ્રશ્ન. પછી ટૂંક નોંધ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, આઈએમપી પ્રશ્ન કહેવાય, પૂછાઈ શકે. ટૂંક નોંધ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, બરાબર. પછી ટૂંક નોંધ લખો બેકિંગ સોડા, ખારો એટલે કે ખાવાનો સોડા, એની વાત છે. અને લાસ્ટ પ્રશ્ન પ્લાસ્ટર ઓફ પેરિસ, POP. આ પ્રશ્ન આ વખત બોર્ડમાં પૂછાઈ ગયો, આ વખત જે બોર્ડની એક્ઝામ હતી, બોર્ડની એક્ઝામમાં પ્લાસ્ટર ઓફ પેરિસ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો દેખો સ્ટુડન્ટ્સ, જો આઈએમપીની વાત કરીએ તો 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. આટલા તમે કરો તો આવી જ જાય, આમાંથી જ આવશે, બરાબર. તમારી ફર્સ્ટ એક્ઝામમાં આમાંથી જ તમને પ્રશ્ન જોવા મળી શકે છે. સાથે સાથે એક બીજો પ્રશ્ન કહું તમને, વિરંજન પાવડર તમારે કરવો હોય તો તમે કરી શકો. વિરંજન પાવડરવાળો પ્રશ્ન તમારે કરવો જોઈએ. પછી એક તમારી જો નવનીતની ગ્રાઇડ હોય તો એમાં પ્રશ્ન હોય કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેનો તફાવત સમજાવો, એવો એક પ્રશ્ન હશે. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, લીબર એસિડ, લીબર બેઝ, એ તમારે કરી દેવો જોઈએ, કેમ કે એમાંથી પણ પૂછાઈ શકે છે. ઓકે, તો દેખો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે આટલું જ. આ વિડીયોમાં ચેપ્ટર 2ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન બરાબર બધા કમ્પ્લીટ કરી દેજો. હું તો કહું આ કરીને બીજું એક્સ્ટ્રા કરજો, ઓકે, જેથી તમારે સારા માર્ક્સ આવે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, વિડીયોને જેટલો બને એટલો શેર કરો અને સપોર્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. બાકી બેસ્ટ ઓફ લક, મહેનત કરતા રહો.